આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે સત્તા પક્ષ સાથે મંત્રીઓ અને ધારાસભ્યો સંકળાયેલા છે અને તેમના શાસનમાં જ આદિવાસીઓ સાથે ઘટનાઓ બની રહી છે તેને લઈને હુંકાર ભર્યો છે. સાથે જ તેમણે મંત્રીઓ સામે આંગળીઓ પણ ચીંધી છે અને કહ્યું છે કે કેટલાક લોકો જે આદિવાસીઓ નથી છતાં તેમને આદિવાસીઓનું પ્રમાણપત્ર આપીને તે લોકોને નકલી આદિવાસી બનાવવામાં આવી રહ્યા છે. તેની સામે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યા છે ને એવું પણ કહ્યું છે કે આજે જે અસલી આદિવાસી લોકો છે તેમને કોઈ વસ્તુઓ ઓળખપત્ર કઢાવવા માટે જવું હોય તો 4 પેઢીઓના પુરાવા માંગવામાં આવે છે, 14 જાતના પુરાવાઓ માંગે છે. તે પ્રકારના આક્રોશ સાથે ચૈતર વસાવાએ કહ્યું છે કે આ સરકાર છે તે દલિત સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ તેમજ પછાત વર્ગો સાથે અન્યાય કરી રહી છે. આજે પણ આદિવાસી સમાજ, દલિત સમાજને પોતાના હક અને અધિકાર માટે લડવું પડી રહ્યું છે અને એટલું જ નહીં, તેઓ પોતાના નેતાઓ સામે પણ બરોબરના વરસ્યા હતા. તેમણે પહેલાં તો જે આ નકલી આદિવાસી બનીને જે પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે, તંત્રી મંત્રીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળી લો. 78 વર્ષ થઈ ગયા. 78 વર્ષ થઈ ગયા. આજે પણ આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ગરીબ વંચિત, પીછડા કે ઓબીસી સમાજ હોય, આજે પણ એમણે લાઈન પર ઉભું રહેવું પડે છે. આજે આપણે વાત કરી જાતિના દાખલાની, તો શું સરકારને ખબર નથી? જે આદિજાતિ મંત્રી, શિક્ષણ મંત્રી આપણા વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિત્વ કરે છે, શું એમને ખબર નથી? ખબર છે મિત્રો, પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. જેનું પરિણામ આજે આ છે. અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે. આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે. આજે આપણે પોતે આદિવાસી છે સાબિત કરવા માટે 3-3, 4-4 પેઢીના આપણે પુરાવા આપવા પડે છે. આપણે 14 જાતના પુરાવા આપવા પડે છે. ત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રી તંત્રીઓએ ભૂતકાળમાં ગીર, બરડા, અલેજ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના સર્ટીઓ આપેલા છે. ત્યારે આ લોકોએ અસલ સર્ટીઓ, અસલ આદિવાસીઓ સાથે 14 જાતના પુરાવા માંગે છે અને બોગસ ખોટા આદિવાસીઓને મેળાવડા કરીને આપે છે. શું સાબિત કરવા માંગે છે આ સરકાર? મિત્રો, જે રીતના આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ પ્રકારે દખલઅંદાજી કરવામાં આવે છે. આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા. એ નર્મદા બંધ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે. આજે બુલેટ ટ્રેન હોય, રેલવે હોય, નહેરો હોય, જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય, આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે. આજે આદિવાસીની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે. આજે 73 ની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે. આજે સરકારી કરાબા હોય, સરકારી પડતર હોય, એ આદિવાસીઓની જમીનો હતી. ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા, એટલા માટે જ આ સરકારો ફ્રી સરકાર કરીને આજે પડાવવા લાગી. મિત્રો, આ પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે. આજે આપણે એક નહીં થશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી કહેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે. આજે ઓડિશામાં, આજે છત્તીસગઢમાં, આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે. આજે બસ્તરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે. આજે દેશનું અડધું લશ્કર ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે છે. એ લશ્કરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી, કેમ કે ત્યાં આપણી જમીનો છે. જમીનોની અંદર ખનીજો છે, પાણી છે, લાકડું છે. અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે. આજે હસ્તેવ જેવું જંગલ કપાઈ રહ્યું છે. બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે. એટલા માટે અમે કહીએ છીએ કે અમે ગામિત છે, અમે ડામોર છે, અમે બારિયા છે, કેટલાક રાઠવા છે, અમે વસાવા છે, કોઈ કે અમે ચૌધરી છે, અમે ગામિત છે. અલગ અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં આ બચી ખુશી જમીનો પણ આ લોકો છીનવી લેશે. દિવસો દૂર નથી મિત્રો. સાથીઓ, આઝાદીની લડાઈ તમે ઇતિહાસ જોઈ લો. આપણા વીર જવાનો, આપણા શહીદો, આપણા ભૂવરજોએ, આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે.
દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય અને જ્યારે દેશમાં અમૃતકાળ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે, કોનો અમૃતકાળ ચાલે છે? માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃતકાળ ચાલતો હોય એવું લાગે છે। એટલા માટે કહીએ છીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે, તેની સામે આપણે એક થવાની જરૂર છે। કોણ ડામોર, કોણ પારઘી, કોણ રાઠવા, કોણ બારિયા, કોણ ગામેઠી, કોણ વસાવા, કોણ ચૌધરી, કોણ ગામે, કોણ તળવી એમ કરીને આપણે લડાવવાનું નથી। આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે જે રીતે વાત કરતા કહ્યું કે આદિવાસી સમાજનો વિકાસ નથી થયો, જે રીતે વિકાસના નામે આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવે છે, તેમને આજે પણ સારા રોડ રસ્તાઓ નથી મળતા, પીવાનું પાણી નથી મળતું, આરોગ્ય શિક્ષણની વ્યવસ્થાઓમાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે। એટલું જ નહીં, વિકાસના નામે તેમની જમીનો લઈ લેવામાં આવે છે અને આજે પણ વિકાસથી આદિવાસીઓને વંચિત રાખવામાં આવતો હોય તે પ્રકારના આરોપો ચૈતર વસાવા લગાવી રહ્યા છે। એટલું જ નહીં, તેમણે સમાજને એક થવા માટે પણ આહવાન કર્યું છે। તેમણે કહ્યું છે કે જાતિઓના વાડા તોડીને રાઠવા, ગામિત, વસાવા, ચૌધરી, પટેલ તમામ એક બાજુ મૂકીને એક આદિવાસી સમાજ સારી રીતે નિર્માણ થાય અને બધા એક બને તે માટે તેમણે આહવાન કર્યું છે। હાલ જે રીતે વિપક્ષી નેતાઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ રીતે સરકારને ઘેરી રહ્યા છે, પછી એ ભેળ પ્રદેશના મુદ્દાની માંગ હોય કે પછી આઈએસ નેહા કુમારી દ્વારા જે આદિવાસી સમાજ અને દલિત સમાજને લઈને એક જે નિવેદન આપ્યું હતું, SC/ST સમાજમાં 90% કેસો એટ્રોસિટીના ખોટા થાય છે, તે મામલે પણ ચૈતર વસાવા નારાજ જોવા મળી રહ્યા છે અને તેમણે આ મામલામાં સરકાર પાસે આ ઘટનાની ગંભીરતા લઈને આઈએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।